તો નર્મદામાં ટીડીઓ પતિ પત્ની ખટરા કેસમાં નવો વળાંક આવ્યો। ટીડીઓની માતા જશોદાબેન સોનીએ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી। પુત્રવધુ પ્રિયંકા સોની સામે હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। પ્રિયંકાએ સાસરી પક્ષ સામે રાજસ્થાનમાં 50 લાખના દહેજની ફરિયાદ નોંધાવી હતી। પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। આજે મને પતાવી દઈશ, મારો પતિ જે કમાય છે તે પૈસાનો હિસાબ મને મળવો જોઈએ, આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે। પ્રિયંકાએ ટીડીઓના માતા જશોદાબેનને ધક્કો મારીને બેડ પર સુવડાવી દીધા હોવાનો પણ ઉલ્લેખ કર્યો। તો એને અચાનક જ રૂમની અંદર આવીને બારણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા, તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો, પરંતુ એમનાથી થયું નહીં, તો એમને મને ફોન કર્યો, તો અમે 112માં ફોન કરીને તત્કાલ પોલીસને બોલાવેલી અને પછી પોલીસે આવીને દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી। મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઈજાઓ થયેલી, મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી, તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડા લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલ નથી। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। તેમની વહુ પ્રિયંકાબેન દ્વારા તેમને આ જે પૈસાનો હિસાબ તેમના પતિ કમાય છે, પ્રિયંકાબેનના પતિ કમાય છે અને માતા તરીકે તમે હિસાબ રાખો છો જે યોગ્ય નથી, આ હિસાબ મારે જ રાખવાનો હોય તે બાબતની બોલાચાલી અને એ પહેલા પણ અવારનવાર નાની મોટી બોલાચાલીના ભાગરૂપે તે દિવસે તેમને પ્રિયંકાબેને આ જશોદાબેનને તેમના રૂમમાં જઈ દરવાજો બંધ કરી તેમના ઉપર ચડી બેસી અને ડીકાપાટનો માર મારેલ અને હાથની ડાબા હાથની આંગળી પકડી અને ખેંચતા એને આંગળીના ભાગે હોસ્પિટલ જઈ સારવાર કરાવતા ફ્રેક્ચર હોવાનું જણાઈ આવેલ છે, જેથી તેમની તે મુજબની વિગતવારની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલ છે।